નમસ્કાર મિત્રો, જય ગૌ માતા. ઇંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી. તો આ હું તમને જે બતાવવા જઈ રહ્યો છું તે શુદ્ધ અને નેચરલ જે કેમિકલ મુક્ત શાકભાજી ખાઈ રહ્યા છે તે અમારા મિત્ર છે. હાલ અત્યારે તે સુરતમાં છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક રીતે જ બધા જ અલગ અલગ શાકભાજી તે ટેરેસ ઉપર લગાવી અને ઘરના શાકભાજી ખાય છે, કેમિકલ મુક્ત. તો મિત્રો, તમારે કેમિકલ મુક્ત શાકભાજીના બીજ વાવેતર માટે જોઈએ તો અમારી પાસેથી જરૂરથી મંગાવજો. જો આમાં મિત્રએ તમે જોઈ શકો છો, બેરલમાં મકાઈ વાવી છે, ટિંડોરા વાવ્યા છે, કારેલા વાવ્યા છે, તમામ પ્રકારના શાકભાજી વાવ્યા છે. તે ખૂબ સરસ સારી રીતે થાય છે અને ખૂબ સરસ સારી રીતે કે અમે અમારી મોજથી અમારા શાકભાજી અમે ખાવી છીએ અને મીઠાશ પણ પ્રાકૃતિકમાં ઓર હોય છે. તો સ્ટેપ બાય સ્ટેપ એને તમે જોઈ શકો છો. અલગ અલગ બેરલ છે, બેગ છે, વેસ્ટ ડબલા છે, વેસ્ટ ડોલું છે, તેમાં તેને તમામ શાકભાજી વાવી દીધા છે. વેલાવાળા છે, છોડવાળા છે, ઉપર મેળા પદ્ધતિ મેળો કરી વાળ્યો છે. તો મિત્રો, થોડુંક આ ભલે આપણે ઘર પૂરતું શાકભાજી વાવો અને તંદુરસ્ત શરીર રહે તે માટે આપણે કેમિકલ મુક્ત થોડું ઘણું ઘર પૂરતું શાકભાજી વાવેતર કરી અને આપણે ઉગાડીએ. જો આ બેરલમાં તમે જોઈ શકો, સ્ટેપ બાય સ્ટેપ એને હળદર પણ ઘર પૂરતી હળદર પણ ઘરે જ એની તૈયાર કરે છે. પછી જો બાજુમાં ગુલાબ વાવ્યા છે, રીંગણા છે, એની બાજુમાં લીંબુડી છે, તમે જોઈ શકો છો. લીંબુ પણ એ ટેરેસમાં એના ઘર પૂરતા લીંબુ પણ એને થાય છે, તમે જોઈ શકો છો. જો આ લીંબુડી કેવી સરસ મજાની છે. આ બેલાવાળા વસ્તુ ઉપર સડાઈ દીધી છે, બધી મેળો ઉપર કરી વાળ્યો છે. તો ટેરેસ ઉપર શાકભાજી શક્ય છે, થઈ શકે. મારો મોબાઈલ નંબર છે 97244821. મિત્રો, આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો, જેથી કરી બધા જ કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન કરવા માટે પ્રેરિત થાય.